આજ આપણે એક એવા ફળના વિષયમાં વાત કરશું જે ફળની તાસીર ઠંડી છે અને એ ફળ ખાઈને એ પૂરા શરીરની ગરમીને શોષી લે છે અને એને આયુર્વેદમાં એક એવી રામબાણ ઔષધિ કીધી છે જે કી તમારા હાથ અને પગના તળિયાની બળતરા દૂર કરશે, પિત્તને શાંત કરશે, તજા ગરમીને દૂર કરશે, સાથે જે તમને કબજિયાત હશે કબજિયતને પણ મટાડશે, ગેસ એસિડિટીને દૂર કરશે અને એક એવી પ્રોબ્લેમ જે જ્યારે પેટ સાફ નથી થતું ત્યારે આપણે થાય છે જેને કે આપણે કહે છે હરસ મસાની શિકાયત અને આ ફળની અંદર એવી અદ્ભુત એવા શક્તિશાળી એની અંદર ગુણ છે જે કે તમારી હરસ મસાની શિકાયતને પણ દૂર કરશે, ત્યાંથી હરસ મસાથી બ્લડિંગ થતી હશે એ બ્લડિંગને રોકશે, મસામાં યદી તમને દુખાવો છે સોજો છે એને પણ દૂર કરશે. હું કલ્પના રાઠોડ, એક્યુપ્રેશર એક્યુપંચર થેરેપિસ્ટ, ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન. અંતમાં તમને લેવાનો તરીકો અને એ ફળ તમને ક્યાં મળશે એની પણ જાણકારી દઈશ. હવે એ ફળનું નામ નિરંજન ફળ છે જેને કે આપણે ઔષધીય ગુણોથી ભરપૂર ઉપયોગ કરવાનો તરીકો. રાત્રે તમે 1 કપ પાણી લઈ લેજો. 1 કપ પાણીના અંદર 1 થી 2 એનાથી વધુ તમને આ ફળ નથી લેવું. એને પલારી અને એ ફળ આખી રાતમાં પલરીને એનાથી 8 થી 9 ગણું મોટું થઈ જાય છે. સવારે એ ફળને તમે સરસથી મસળી લેજો યા મિક્સીમાં પીસી અને એને મિક્સીમાં પીસી લેશો તો એકદમ એક જ્યુસ જેવું તૈયાર થઈ જશે અને તમે એમ જ ખાઈ શકો, પણ એમ જ એ ફળ ખવાતું નથી. હવે એ તમે જે મિક્સીમાં પીસી યા સરસથી મસળી એને તમે નિર્ણય કોઠે લઈ લેજો. 1 કલાક બાદ તમે ચાય નાસ્તો યા એમ કાંઈ જે પણ તમને ખાવું હોય એ લઈ શકો છો. સતત થોડા દિવસ લઈ લેજો. યદી તમને બહુ વધુ તજા ગરમી વધી ગઈ છે, પિત્તની પ્રોબ્લેમ છે, હરસ મસાની પ્રોબ્લેમ છે, ગેસ એસિડિટી અપચ અફારો લે છે અને બાદમાં તમે એને અઠવાડિયામાં 2 થી 3 વાર લઈ લેજો. હવે આ ફળ તમને કોઈ પણ આયુર્વેદિક જડીબુટ્ટીની દુકાન જેને ગાંધીની દુકાન કહે છે ત્યાં કડે તમને મળી જશે અને બહુ જ સસ્તું આ ફળ હોય છે. માત્ર તમને 5 રૂપિયામાં એક ફળ પડતું હશે. તમે આને ટ્રાય કરીને જુઓ. ઉનાળામાં ગરમીથી જે પ્રોબ્લેમ થાય છે, આપણે જેમ લૂ લાગી જાય છે, પેટની પ્રોબ્લેમ થાય છે, હાથ પગના તળિયા ભરે છે, એ બધી શિકાયત દૂર થઈ જશે. વધુથી વધુ લોકોને શેર કરો. સસ્રે મસ્રે ખુશ રહો. નમસ્કાર.